ખેડાના નડિયાદમાં 1 વર્ષ બાદ ફરી મોતનું તાંડવ ઉઠ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે બિલોદરા નશીલા સિરપ કાંડ બાદ રવિવારે મોડી રાત્રે માત્ર અડધા કલાકમાં જ 3 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. શંકાસ્પદ મોતથી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. બીજી બાજુ મૃતકોના પરિવારજનોએ દારૂ પીવાથી મોત નીપજ્યું હોવાના આક્ષેપો કર્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં પણ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે. આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. નડિયાદમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં 3 વ્યક્તિના શંકાસ્પદ મોતથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. માત્ર અડધા કલાકમાં જ 3 લોકોની તબિયત લથડતા પરિવાર નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈને આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ ત્રણેયના મોત નીપજ્યા હતા. તો બીજી તરફ મૃતકોના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી હતી. થોડા જ સમયમાં ત્રણેય મોતને ભેટ્યા હતા. આ બનાવમાં લઠ્ઠાકાંડની પણ શક્યતા સેવાઈ રહી છે, કારણ કે દેશી દારૂના અડ્ડા પર દારૂ પીધા બાદ 3 વ્યક્તિના મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ અડ્ડા પરથી 10 થી 15 લોકોએ દેશી દારૂ પીધા હોવાનું પણ અનુમાન છે. આ તમામ મૃતકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે મૃત્યુઆંક વધવાની સંભાવના પણ સેવાઈ રહી છે. ત્યારે આ મામલાની પ્રાથમિક તપાસમાં એક બુટલેગરની અટકાયત કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. તેમજ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.